હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું પાપડીનો લોટ કે ખીચું, જે દરેક ગુજરાતી ઘરોમાં શિયાળામાં બનતું જ હોય છે. તમે તેને નાસ્તામાં કે પછી ડિનરમાં એન્જોય કરી શકો. આપણે 1 બાઉલ પાણી લઈશું તો 3/4 બાઉલ જેટલો આપણે ચોખાનો લોટ લઈશું. જો આપણા ચોખા જૂના હશે તો પાણી વધારે પીશે, અને જો આપણા ચોખા નવા હશે તો પાણી ઓછું જોઈશે. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં એક કઢાઈમાં લગભગ 1 મોટો બાઉલ જેટલું પાણી ઉમેરી લીધું છે. આપણે હવે એમાં થોડી હળદર, હિંગ, થોડા તલ, થોડો અજમો અને થોડું આખું જીરું ઉમેરી લઈશું. અને સ્વાદ પ્રમાણે મેં મરચાંની પેસ્ટ કરી લીધી છે. સ્વાદ પ્રમાણે તમારે મરચું એડ કરવું, થોડું ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું અને એને આપણે હાઈ ફ્લેમ પર ઉકળવા દઈશું. લગભગ 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, તો પાણી આપણું બરાબર ઉકળી ગયું છે. તો હવે આપણે એમાં પિંચ જેટલો ખાવાનો સોડા ઉમેરી દઈશું. આપણે એમાં ઝીણા ઝીણા ચોપ કરેલા લીલા ધાણા અને લીલું લસણ ઉમેરીશું. અત્યારે શિયાળામાં લીલું લસણ ખૂબ મળતું હોય છે, તો લીલા લસણનો ટેસ્ટ પાપડીના લોટમાં ખૂબ સરસ લાગે છે. આપણે હવે એને થોડું હલાવી લઈશું. આપણે હવે એને બરાબર ઉકળવા દઈશું, ઢાંકીને લગભગ 5 થી 7 મિનિટ માટે, જેથી આપણે જે બધા ઇન્ગ્રીડિયન્ટ ઉમેર્યા છે તેમનો ટેસ્ટ પાણીમાં બરાબર મિક્સ થઈ જાય. હવે આપણે 1 બાઉલ જેટલો પાણી લીધું હતું, તો આપણે પોણો બાઉલ જેટલું ચોખાનો લોટ લઈ અને ગેસની ફ્લેમને સ્લો કરી અને આપણે ચોખાના લોટને એમાં ઉમેરી દઈશું અને ફટાફટ એને વેલણની મદદથી મિક્સ કરી લઈશું. આપણું પાણી અને લોટનું પ્રમાણ એકદમ બરાબર હતું, જેથી આપણો લોટ એકદમ બરાબર થયો છે. તમે આ સ્ટેજ ઉપર એને સેજ ચાખી અને મીઠું ઓછું હોય તો એમાં ઉમેરી શકો. આપણા લોટનો ટેસ્ટ પણ એકદમ પરફેક્ટ છે. આપણે હવે એને 5 મિનિટ જેટલો ઢાંકીને રવા દઈશું. 5 મિનિટ પછી આપણે થોડો હાથ પાણીવાળો કરી લઈ અને લોટ લઈ અને એના આવા લાંબા લાંબા રોલ બનાવી દઈશું. તમે એનો ગોળ એવો રોલ કરી અને વચ્ચે કાણું પાડી અને એવી રીતે પણ કરી શકો. આવી રીતે આપણે બધા જ રોલને તૈયાર કરી લઈશું. તમને જે મન ફાવે તે શેપમાં કરી શકો. હવે મેં બીજી સાઈડ ઢોકળાનું કુકરમાં પાણી મૂકી અને એને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો આપણે એમાં આ જે રોલ બનાવ્યા છે એને મૂકી દઈશું. ગેસની ફ્લેમને આપણે હાઈ રાખીશું અને લગભગ 15 થી 20 મિનિટ માટે એને બરાબર ઢાંકી અને ચડવા દઈશું. 15 થી 20 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી અને એમાં ટૂથપીક ક્યાં તો ચપ્પુની અણી નાખી અને ચેક કરીશું. તો આપણા ચપ્પુ એકદમ ક્લીન આવે છે, એનો મતલબ કે આપણો પાપડીનો લોટ બરાબર ચડી ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. આપણે એને કુકરમાંથી બહાર કાઢીને જોઈશું તો આપણા પાપડીનો લોટનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. આપણે હવે એમાંથી એક રોલ લઈ અને ચપ્પુની મદદથી એને કટ કરી લઈશું. આવી રીતે મેં એને ગોળ ગોળ ધીરે ધીરે કટ કરી લીધા છે, કારણ કે ગરમ હશે તો ચપ્પુ પર થોડું ચીટકશે, પરંતુ પાપડીનો લોટ ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે. તો આપણે એને ગરમ ગરમ જ એના પીસ કરવા પડશે. આવી રીતે આપણે બધા જ રોલના પીસ કરી લઈશું. આપણે એને ગરમ ગરમ સર્વ કરવા માટે એના પર આપણે સિંગતેલ ઉમેરી દઈશું. સિંગતેલનો ટેસ્ટ એમાં ખૂબ સરસ લાગે છે. અને ઉપરથી આપણે જે મેથીનો સંભારો જે અથાણામાં વપરાય છે તેના પર થોડો સ્પ્રિંકલ કરી લઈશું, તો એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ લાગશે. તો રેડી છે આપણો પાપડીનો લોટ કે ખીચું. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.